ટ્રાફિક છે ઘરમાં બહુ બફારો મારે છે. તો ગાઈસ આ બાદ તો વરરાજા અને ભાભી બેસણો બધું કમ્પ્લીટ. પપ્પાને તો આ બાદ લઈને તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8 અને વ્લોગ કરી દીધું છે આપણે 8 વાગે સ્ટાર્ટ. તો કેમ છો બધા મિત્રો? મજામાં હશો? હું પણ મજામાં છું. તો એ તો સવારમાં પપ્પા ચા પીને આવી ગયા છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા બા પી લીધો? તો પપ્પાએ તો સવારમાં ચા પી લીધો છે. અને પપ્પાને તો આજ તો લગ્નમાં જવાનું છે. નહીં જવાનું છે કે નહીં જવાનું? શિયા ગામ જવાનું? પાંચસા છે લાઈ ખેરાલ પહાણ સિદ્ધપુર પહાણ ખેરાલ પહાણ. તો પપ્પા જવાના છે લગ્નમાં અને આપણે જવાના છીએ ગાઈસ ચો જવાનું છે શું છે ફતેપુર શું છે વાયનું સોલ્લો. તો એ મમ્મી તો ચા પીવા માટે બેઠી છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મમ્મી તો સવારમાં ચા પીવા બેઠી છે અને પપ્પા લગ્નમાં અને આપણે સોલ્લા. હા મોડા નહીં આમાં 10 વાગે ખેતરમાં જા તે તું એવું હોય તો અહીંથી તું જા હું પછી એકકો લઈને આવું દૂધ ભરીને તરત. એટલે સાર લઈને આવી ગયા પછી તારે જવું હોય તો મારે જવું હોય તો જાઉં હું પછી. હા એ તો લેવા આવશે હું ફોન કરું. તો ચલો ગાઈસ પહેલાં ચા પી લઈએ. ચા પીને હજી દૂધ ભરાવા જવાનું. તો અહીંયા તો સૃષ્ટિને તો તૈયાર કરવામાં આવે છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અહીંયા સવારમાં ગાઈ સૃષ્ટિ તૈયાર થઈ જઈ છે અને સૃષ્ટિને સ્કૂલમાં જવાનું છે. તો આપણે દૂધ ભરાવા જવાનું બાકી છે હજી. તો દૂધ ભરાવા જઈએ એટલે સૃષ્ટિને સ્કૂલમાં લેતા જઈએ. આબાન છે કે ચાલતું આબાન બાઇક ઉપર? તો સૃષ્ટિને આપણે લેતા જઈએ બાઇક ઉપર. તો સૃષ્ટિ તૈયાર થાય એટલી ઘર બાઇક આગળ લઈને આવીએ. તો ગાઈ વેકન તો સંગીતા ભાભી તો વાસણ કરશે. હા મોડું થઈ ગયું 9 વાગ્યા. 9 નહીં 9:30 થયા. હજી મારા ખેતરમાં જવાનું મોડું થઈ ગયું છે. તો પ્રકાશ ઘેર આવે છે એ કે હું નાવા આવું છું ને તને લેતા આવતા એમ કે છે. પ્રકાશ ઘેર આવે છે એટલે હું એ ખેતરમાં જઈ આવું. મમ્મી સાલ લેવા જઈશ તે મમ્મીને 2 સાલ લેતા આવીએ પછી આવું. તો ચલો કાંઈ આપણે ખેતરમાં નીકળીએ. આવું તો આપણે જઈ રહ્યા છીએ હવે ખેતરમાં, કારણ કે મમ્મી તો ખેતરમાં જતી રહી સાલ લેવા માટે અને આપણે હવે એક લઈને જઈએ છીએ. એટલે મમ્મી સાલ લઈ લે એટલે એક કામ લઈને અને સીધા ઘેર અને ઘેરથી પછી સીધા આવીએ ને પછી ફતેપુર જવાનું છે. તો એ તો ત્રિશુ અને બા 2 જણા બેઠા છે એટલે ત્રીસલા અંગૂઠી કાર્ડ. હા બા વળી તય છો લગ્નમાં તો? અરે વાહ, બાએ ગાઈ લગ્નમાં થઈ છે અને આપણે ચોલ્લામાં જઈએ છીએ. હું ચોલ્લામાં છું ફતેપુર. ત્યાં ઈકણ છે ને તેજલ ભાભીને કોક ના ઈકણ જઈએ. પ્રકાશ આવે છે ને ઘેર લેવા મને. ઓહો તો ચલો ગાઈસ આપણે જઈએ. આપણો ખેતરમાં જતા એ પહેલા તો ગાઈસ આપણે નીકળી જાય છીએ ખેતરમાં અને મમ્મી ખેતરમાં પહોંચી જઈ છે. તો ચલો આપણે પણ હવે ખેતરમાં જતા રહીએ. તો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ અને મમ્મી તો મારા પહેલા આવી જઈ છે અને મમ્મીએ તો આટલી સાર તો વાઢી દીધી ને મમ્મી. તો અરે હું સાર વાટી નાખું અહીંથી અને તું પેલામાં 2 પોટલો વાટી નાખ. રેલ્લોનું અને બળદ્યાન થોડી વાટી નાખું અને પ્રકાશ આવે છે અહીંથી નીકળે. ઓહ તો પછી પ્રકાશ જાય ગયા તો એ પાણી મૂકીને તૈયાર રાખે એરો નહીં લે પછી અમે 2 જણા જઈએ સોલ્લામાં. તો ચલો ગાઈસ મમ્મી પેલા ખેતરમાં જાય છે ને હું ચાલો. તો ગાઈસ સાર વાટતા વાટતા નાસ્તો આવી ગયો. પ્રકાશ લાવે છે નાસ્તો અને નાસ્તામાં ગાય આવી છે વઘારેલી ખીચડી. અહીં એક ડબ્બો તો ખા લે છે એટલે 2 ભરેલા હોય ને એટલે ખા લે હે ને મમ્મી. તો નાસ્તો આવ્યો છે વઘારેલી ખીચડી. તો ચલો પેલા નાસ્તો કરી લઈએ પછી સાર વાટે નહીં મમ્મી. લે કે લેવી નહીં તારે લેવી એટલે. તો ગાઈસ આપણે થઈ ગયા છીએ રેડી ખેતરમાંથી આવીને અને આપણે તો નહીં જઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો આપણે જઈ રહ્યા છીએ ગાઈસ સોલ્લામાં ફતેપુર તેજલ ભાભીના પિયરનું પ્રકાશ. હા અને પ્રકાશની સાસરી. તો પ્રકાશ તો બૂટ પહેરે છે. જલ્દી કરો ખેડાજી ફટોફટ. બધો મહેમાને આવી જાય ને સોલ્લો થઈ જાય. જતા તો વાર નહીં થાય 10 મિનિટમાં તો તને પહોંચી જઈશું જો. તો ચલો તો ચલો ગાઈસ સૌ આપણે નીકળીએ અને અહીંયા તો મમ્મી તો આવવાનું નહીં
આબુ જ મમ્મી હા આબુ થેડો પછી એમ ના કહેતો કીધું ના તો હજી લગ્ન છે ને ગમો તો કઈ હાલ તો લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે જેવી ઉનાળાની શરૂઆત થઈ છે ને એવી લગ્નની સિઝન ધમાકેદાર ચાલુ થઈ ગઈ છે અને આપણે તો ગાઈ જ બહુ મોટો ખર્ચો આપવા જઈ રહ્યો છે પણ એ ન્યૂઝ થવાનું થોડા 2 દિવસ પછી આપશું અને વૈકણ તો સંગીતા ભાભી રોટલા બનાવશું 2 જણાને ખાવાના છે નહીં મમ્મીને સંગીતા ભાભી 2 જણો ઘેર છું અને પપ્પા અને બાએ લગ્નમાં છે પપ્પા અને બાબે લગ્નમાં હું અને પ્રકાશ 2 જણા ચોલ્લામાં જઈએ તો ચલો નીકળી જઈએ ફટોફટ પ્રકાશ જલ્દી ચલો તો કઈ હવે તો પ્રકાશ 2 જણા નીકળી જાય છે ને પ્રકાશ પ્રકાશ તો 5 મિનિટની અંદર તો પકડે બધા ટાઈમ લાગશે ખાલી આપણે 5 મિનિટ 5 મિનિટની અંદર તમે નીકળશે ચલો તો ગાઈસ હોય તો ખાવાનું તો ચાલુ થઈ ગયું છે આખું કુટુંબ ખાઈ રહ્યું તે જમને કોઈ રોટલા બનાવે હા હેડો અમે હેડ દે ગઈ અમે તો ખાવા હેડ છે ને તો આવો હા હાલા તો ગઈ બસ તો ખાવા બેસી ગયો છે ના મારે તો ખાવાનું બાકી છે પ્લેટ લેવા આવ્યા છે એક જ ના મૂકી ખવા હ મૂકી દે ખવા હ 2 ખવાય એટલા તો બોલાવવા માટે સારું કર બોલાવી તે તો કઈ આપણે તો જમવા માટે બેસી જાય છીએ લાવી દીધું છે લડ્ડુ પૂરી દાળ ભાતના શાક અમે તો અહીંયા ખુરશી નહીં આ બાજુ ખાવા માટે બેસી જાય છીએ આ બાજુ બધો બહેરો જમવા માટે બેઠો છે તો કઈ હોય તો ચોલ્લો છે અને આ બાજુ તો ભર્યા છે ફોર્મમાં કારણ કે બધા ચોલ્લામાં પૈસા આપવા માટે બધા લાઈનમાં ભટી ગયો ટ્રાફિક છે ઘરમાં બહુ બફારો મારે બફારામાં તો બહુ તાપ લાગે છે તો આપણે તો જઈએ બહાર તો આપણે જઈએ બહાર તો કઈ આબાસ તો તેજલને તો પૈસા લખાઈને કે પૈસા આપીને આવી ગયો છે ચોલ્લામાં ચોલ્લામાં તો આપવાના હોય કે આપી દીધા કે ગરમી આજ તો બહુ છે મેં એવું નીકળું કે હા મોડા પણ હજી હોયથી ઘેર જોઈ જઈને હજી ગામમાં લગ્ન હતો એ જવું હતું પછી ક્યાંનું થઈ એ તો જમણવારામાં પણ જવું જ પડે કે થોડું વહેલા આબુ છે તારે બાના જોડે આબુ છે મેશ્યું આબુ છે તારે હા તો એ તો શાણ આવશે બસ તો મને એકલા ફાવા નહીં કે તો એ તો 1 મહિનો મને લાગે હોય રહો વચ્ચે આવ્યો તો મન તો મેશ્યું જા બેટા તો પપ્પા ના જા આપણે મેશ્યું તો પપ્પા ના જા બેટા તો ગાઈઝ ચોલ્લો તો થઈ ગયો છે ઓલરેડી અને તેજલને તો ઘેર આવી ગયો છે મારા ગાઈઝ લગ્નમાં જવાનું છે ગામમાં એટલે આપણે એવું ઘેર જઈએ છીએ આ તો મેશ્યુની મમ્મી 2 જણા કીધે રોકાઈ જાઓ
આબુ છે મેશું હું જઉં તાણ હાલ કે હા વળી એવું તૈણ હળા તૈણ તો થવા આયા તો કાંઈ આપણો તો જઈએ છીએ ઘેર અને તેજલને તો વહી રહેવાનો છે આવું મહિનો સુધી તાણ વચમાં આવજો ને કે પછી મને તો એકલા એકલા તો હા ફાવશે એટલે હું તો નીકળું તાણ આપણે તો બાઇક ત્યાં ઊભું કરી દીધું છે હવે જઈએ લઈ તો ગાઈસ મેશું અને તેજલને તો આ બાજુ ઘેર અને આપણે તો હેડે છીએ આવું આપણા ઘેર આપણા બે જણા જઈએ છીએ ઘેર અને આ તો ફાઇનલી ગાઈસ આપણે તો ફતેપુરા ચોલ્લામાં જતા એથી આપણે તો ઘેર આવી જાય છીએ અને આ બાજુ તો મમ્મીએ 2 પોટલા 4 વાટ દીધી છે એક પોટલું વાઇપ કરી છે અને એક વાઇપ હોમમાં તો 2 પોટલો 4 વાટ દીધા મમ્મીએ હાલ વાટી દે અને રાકેશ તો શિખર શું આવ્યો છે સટલાશ ના કરતો તો ગાઈસ સંગીતા ભાભી તો કપડો ધોવું છે અને પ્રકાશ તો ફતેપુરાથી ઘેર આવી ગયો છે અને હવે વળી પાછો લગ્નમાં જાય છે એટલે પ્રકાશને તો ચાલુ છે અને આપણે તો ચોલ્લામાં જતા પણ ત્યાંથી સટલાશ ના જતા થોડું કોમ હતું ઇમરજન્સી એટલા માટે તો ચલો સંગીતા ભાભી કપડો ધોવું છે પ્રકાશ તાર તો ચાલુ જ છે હું તાર તો બસ ચાલુ તું તો નહીં વળી પાછો ઉપડે લગન રાસ ગરબા છે એટલે રાત્રે રાસ ગરબા પપ્પા ને બાયા છે બધા છે અમે હમણાં આવીએ દોઈ બોઈને ગાયો દોઈને શાંતિથી આવીએ હું હેડું કશું વાંધો નહીં ખાલી પછી બાઇકની ચાવી આપી દેજો રાકેશને એટલે રાકેશને જેમ જવો એમ જતા ફાવે એમાં પછી પ્રકાશ ચાવી લઈને જતો રહે રાકેશ પેટ્રોલ પુરાવે એમાં મજા ના આવે વાત સમજણમાં આવી બસ તાણ તો જહેડો તાણ જવું હોય તો ચલો પ્રકાશ તો કઈ જાય છે આવું ગામમાં તો ફાઇનલી ગાઈઝ આપણે તો આવી જઈએ છીએ ગામમાં અને અહીંયા તો લગ્ન છે એના માટે આવ્યા છીએ તો આ બસ તો બાને તો એ બધા બેઠ્યા છે હા જઈને આવી ગયા ત્યાં એ તો ત્યાં છે હા તો ગાઈઝ આ બસ તો પપ્પા તો આવીને આરામ કરે છે ને જઈને આવી ગયા હા બધું કમ્પ્લીટ પપ્પાને તો આ બાદ જઈને આવી ગયા છે અને આ બાદ તો પગ બનાવશે ખાવાનો તે લોટ બધાય છે પૂરીનો લોટ બધાય પૂરીનો લોટ બધાય તો કઈ આ બાદ તો વરરાજા અને ભાભી બેસણો ભર્યો છે આ બાજુ ફોટો પાડવા માટે અને અરે મોરભાઈ મોરભાઈ કે જતા હું જઉં ક્યાં હો તો કઈ આપણે તો જઈએ ઘેર અને તે બધું કામકાજ ચાલુ છે તો આપણે ત્યાં જઈએ અને હવે ત્યાં જઈને મળીએ ડાયરેક્ટ તો કઈ આપણે તો અહીંયા જમવા માટે આવીએ છીએ આપણે તો નહોતો મૂકવાનો મોહનથાળ લઈ લ્યો બસ હું શું ખાઉં છું બસ આ લઈ લીધું ને આપણે તો હા શું પડે ફેરીને આવું પડે તે આવશું ને એમ તો શું ના બરાબર તો કઈ આપણે તો આ બાજુ ખાવાનું લઈ લીધું છે દાળ ભાત પૂરી શાક પપ્પા ખાવા નહીં તો વાર છે ખાઈ લો આવું થઈ ગયું છે તો કઈ આપણે તો લઈ લીધું છે આ બાજુ અમે તો 3 જણા જમવા માટે અહીંયા આવી ગયા છીએ તો જમી લઈએ તો કઈ આ બાજુ તો બીજો રાઉન્ડ લઈ લીધો છે શાક નાખજો આ બાજુ એક રાઉન્ડ તો પતાય અને બીજો રાઉન્ડ તો લઈ લીધો છે આ બાજુ તો પપ્પાને લાઈનમાં ઉભા રહ્યા લેવા માટે લાઈન લાગી જાય કોણ લાઈન લાગી
પેલી બાજુ કેટલો ફટફટ નંબર આવે. અને આ બાજુ તો ગાઈસ મમ્મીને અને સંગીતા ભાભીને આવી ગયો છે લાઈનમાં. જો કે પેલી બાજુ નંબર આવે ફટાફટ. હાલ આવ્યો તો મમ્મી અને સંગીતા ભાભીને તો હાલ આવી ગયો છે. અને સૃષ્ટિ અને રાકેશ આવ્યો કે ના આવ્યો? ના નહીં આવ્યો હજી. અમે તો એક વખત લઈ લીધું ના ફરીને બીજું રાઉન્ડ થઈ ગયું. તો કઈ આ બાજુ તો રાકેશ તો એકલો ખાવા બેસી ગયો છે. એકલો નહીં બેઠો, હું તો તારી વાત કરી પણ તું કે હું તો ખાઈ લીધું. તે હું તો ખાવા બેઠો તને નથી કીધું કે વહેલા બેસી દો. વહેલા પણ હું દૂધ ભરાઈને ઘેર જો બાયડીઓ મૂકી અને પાછો આવ્યો. હું તને નતું કીધું કે આપણે તો સીધા ગોમમાં જઈએ છીએ તે જમણવાળા. પાછો આવું એટલે પ્રકાશ બે છે પણ તું મારે પહેલા ખાઈ લીધું. મને તો ભૂખ લાગી હતી ને તે વહેલા ખાઈ લીધું. હું તો ખાઈ લઉં. હું તો ખાઈ લઉં. હવે ખાઈ લે. તો કઈ આપણે તો ખાઈ લીધું છે કારણ કે ભૂખ લાગી હતી એટલે આપણે તો ખાઈ લીધું હોય. અને આ બાદ તો રાકેશ ખાવા માટે બેઠો છે. પપ્પાને ખાઈ લીધું, મમ્મીને ખાવા બેઠો છે. તો ગાઈસ પપ્પાને તો જો રિક્ષામાં બેસીને ખાવા બેસી ગયા કારણ કે ત્યાં તો ટ્રાફિક ફૂલ છે. આ બાજુ તો તે પપ્પાને તો આ બાજુ રિક્ષામાં બેસીને ખાવા બેસી ગયા. મોમન 2 જણા લાવવું છે કોઈ? બીજો રાઉન્ડ લઈ લીધો. મમ્મી એ મમ્મી ખાઈ લીધું? અને સૃષ્ટિની છે જો. તો કઈ દાબાસ તો મમ્મી હોય ખાઈ લીધું. અને આવું હેડ તો આવે છે કે મૂકવા આવવું પડશે? હા હેડ તો આવે છે મૂકવા આવવું પડશે. જોઈએ હેડો તાન કેમ થાય. તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છીએ અને રાકેશ તો કલાક પહેલા આવી ગયો છે. અને આ બાદ તો સૃષ્ટિ અને સૃષ્ટિની મમ્મી અમે તો 3 જણો હાલ આવ્યો. આપણે થોડું પેટમાં તકલીફ થઈ ગઈ એટલે જમી મમ્મી ને પપ્પાને તો ઈકણ થઈ ગઈ. થોડા ગરબા કહીને આવતા એ તો હું તો ગોળીઓ લાવે થોડી ગળામાં તો પેટમાં રહેવા ઊંઘ નહીં આવી? ફૂલ ઊંઘ મત છે. હમણાં મોર્નિંગની સ્કૂલ તો હમણાં તો આપણે તો ગાઈસ ઊંઘવું છે આવું આપણે ઊંઘવું જ છે. તો ચલો ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈસ ગુડ નાઇટ. સૃષ્ટિ ગુડ નાઇટ. ગુડ નાઇટ.